અત્યારે આપણે એક એવા પ્લોટની વાત કરવાના છીએ કે જ્યાં એક ખર્ચે બે પાકનું વાવેતર એટલે કે મિશ્ર પાક પદ્ધતિ એવાનો એક જે આપણે ડેમોન્સ્ટ્રેશન કહી શકાય એવો પ્લોટ ખીમાભાઈએ જ પોતાના ફાર્મ ઉપર કરેલો છે, તરબૂચની સાથે મરચી. તો ખીમાભાઈનો આ પ્રયોગ કેટલા અંશે સફળ રહ્યો છે અથવા એમના અનુભવો કેવા રહ્યા છે એ વિશે માહિતી આપણે ખીમાભાઈના મુખેથી સાંભળીએ. ખીમાભાઈ, ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે મરચીનું વાવેતર ક્યારે કર્યું હતું અને તરબૂચનું ક્યારે કર્યું હતું, અને એમાં તમને શું સારું અને નરસું દેખાણું એ અમારા ખેડૂત મિત્રોને જણાવો, જેથી એ પણ ભવિષ્યમાં ક્યારે પણ વાવેતરનો પ્લાન કરે તો તમારાથી જે થયેલી જે ભૂલો છે એ દૂર કરી શકે અથવા તમને જે ફાયદો થયો છે એ પોતે પણ ફાયદો લઈ શકે. પહેલાં તો વાત એ કરવાની કે મિશ્ર પાક વાવવાથી એક તો ખર્ચામાં ફાયદો થાય છે. ખર્ચાની અંદર ફાયદો એક પાકનો ભાવ કે ન મળે અથવા કાંઈ પ્રોબ્લેમ થયો તો એકમાં આપણે બચવાના ચાન્સ રહીએ. ઓકે, મતલબ કે એક મરચા અને તરબૂચ છે, ઉદાહરણ તરીકે તરબૂચના ભાવ નથી આવતા તો આપણને મરચા વળતર આપી શકે છે, અથવા મરચાના ભાવ નથી તો તરબૂચ આપી શકે, અથવા બંને પાક સારા થાય તો તમને ડબલ પ્રોફિટ પણ મળી શકે છે અને ખર્ચો છે એ તમારો સિંગલ. ઓકે, હવે તમે તરબૂચનું વાવેતર ક્યારે કર્યું હતું અને મરચીનું એના પછી ક્યારે કર્યું છે, કે પહેલા મરચીનું કર્યું કે પછી તરબૂચનું કર્યું? 7 ડિસેમ્બરે તરબૂચ વાવેલા છે. 7 ડિસેમ્બરના રોજ તરબૂચનું વાવેતર કરેલું છે. પછી 4-5 થયા જ્યારે એટલે 15 દિવસમાં પાછી મરચીનું ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું. બરોબર. 4-5 જેવા તરબૂચ થયા પછી તમે મરચીનો રોપ કરેલો હતો એ સીધું એમાં રોપણી કરેલી છે, પછી ક્રોપ કવર લગાડી, પછી બંનેની અંદર ક્રોપ કવર થયેલું. આજે આપણે જે પ્લોટ ઉપર ઊભા છીએ એના અંદાજિત દિવસો કેટલા થયા હશે? આને 90 દિવસ. આને પણ 90 દિવસ થઈ ગયા છે. બરોબર. તમારું શું કેવું છે કે આ બંને પાક કરવા જોઈએ કે શું થાય તમારા મતે? કરવા જોઈએ, પણ મરચીનો ભાવ ક્યારેક વધારે હોય ને તો પ્રોબ્લેમ થાય, પણ એડજસ્ટ કરવું પડે. જો એક લાઈન વાવીએ અને એક લાઈન છોડતા જઈએ ને તો રસ્તો ચાલવા માટે રહી જાય. મતલબ તમારું એવું કેવું છે કે આપણે જે સળંગ ખેતી તરબૂચ અને મરચી જે કરીએ છીએ આપણે જનરલ જોઈએ છે તો એક બેડની અંદર મરચી અને તરબૂચ વાવવો જોઈએ અને એક બીજું જે પ્લેન બેડ છે એમાં ખાલી મરચી ડબલ લાઈન કરવાની. ડબલ લાઈન કરવાની તો એના માટે ચાલવાનો રસ્તો રહી જાય લેબર માટે. ઓકે, જેથી હાર્વેસ્ટિંગ ઘણી વખત મરચાનું વહેલું આવે તો ઉતારવા સરળતા રહે. બરોબર. અત્યારે ચાલવાનો પ્રોબ્લેમ વધુ થાય. હવે ફરજિયાત તરબૂચ પાક છે ત્યાં સુધી મરચીની એક વીણી થઈ ગઈ, હવે નહીં થાય. હવે મરચાની એક વીણી થઈ ગઈ છે. હાલની બજાર શું આવી રહી છે? 18 થી 20 રૂપિયા. 18 થી 20 રૂપિયા. બરોબર. આ જે માલ છે એ બીજી વીણી માટે તૈયાર થઈ ચૂક્યો છે. બરોબર. અને તમારા જે તરબૂચ આજે જોવા મળી રહ્યા છે એ અંદાજિત 20 દિવસમાં તૈયાર થઈ જશે? હા, 20 દિવસથી હું લાગે છે. બરોબર. આગળ પાછળ પોલિનેશનના કારણે જે લેટ થાય બાકી 20 દિવસ આજુબાજુ તૈયાર. બરોબર. એ થયા પછી તમે આની વીણી શરૂ કરશો. બરોબર. હવે બંને પાક મિશ્ર કરવાથી કોઈ રોગ જીવાત વધવાના કે એવા કોઈ ચાન્સ તરબૂચ અને મરચી વચ્ચે એવા થઈ શકે એવા ખરા કે એવું કંઈ તકલીફ એવી નથી દેખાણ? બરોબર. બંને સાથે કરવાથી કોઈ રોગ જીવાત એકબીજાને નુકસાન નથી. બરોબર. મતલબ તમારા મતે ખેડૂત મિત્રોએ મિશ્ર પાક કરવો જોઈએ, પરંતુ એક લાઈન વચ્ચેની છે એ ખાલી મરચીની કરવી, એક છે એ ટેટી તરબૂચ. બે લાઈન એક લાઈન વચ્ચેનો રસ્તા માટે ખુલ્લી રાખવી જરૂરી છે. બરોબર. મતલબ તમારી દ્રષ્ટિએ જે તમે પ્રયોગ કરેલો છે 3-4 વર્ષે એ સારો છે અને સફળ રહ્યો છે. ખેડૂત મિત્રો, તમે આ ખીમાભાઈની જે સ્ટોરી છે જોઈ, જાણી અને એમના અનુભવો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને તમે પણ આવા જ અનુભવો કરી અને તમે પણ ખીમાભાઈની જેમ એક સાથે બે પાક લ્યો એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ.